લાસ્ટમાં બેચ ઓફ ધ યર. હવે તમને એવું લાગશે અવોર્ડ તો છે નહીં, તો બેચ ઓફ ધ યર કઈ રીતે હોઈ શકે? મને યાદ છે લાસ્ટ યર 9th ની બેચ ને મેં બેચ ઓફ ધ યર નો અવોર્ડ આપ્યો હતો. કોણ લઈ જાય? અને આમાં બધાને અવોર્ડ પણ અપાય નહીં. તો શું કરવું? એ છોકરાઓએ મને અવોર્ડ પાછો આપી દીધો. ક્લાસમાં હજી પણ પડ્યો છે અવોર્ડ, બેચ ઓફ ધ યર 9. તો આ વખતે મેં વિચાર્યું ચલો અવોર્ડ નથી રાખવો, હું એવોર્ડ ભેગા કરીને શું કરીશ. મારી જોડે તો આ વખતે 125 એવોર્ડ છે, એ પણ જીવતા જાગતા. બાકી વાત કરું તો હું હંમેશા ક્લાસમાં બોલતો હોઉં છું. જ્યાં સુધી મારી જોડે કૃષ્ણા છે, જ્યાં સુધી મારી જોડે ઓમ પટેલ છે, જ્યાં સુધી મારી જોડે ઓમ ચૌહાણ છે, ત્યાં સુધી અહીંયા કંઈ ખરાબ નથી થઈ શકતું. મારે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. સો લિસ્ટ તો ઘણું લાંબુ છે, સોરી બધાનું નામ નથી લેતો. બેચ ઓફ ધ યર. હવે ટફ ક્વેશ્ચન, કોને આપવું? શરૂઆતમાં વિચાર્યું ક્લાસ 7, one of the favorite batch. Class 9, one of the favorite batch. Class 10, one of the favorite batch. Class 11 and 12, both are favorite batches. Okay, શું કરવું? દિલનું જોવું, દિમાગનું જોવું, કન્ફ્યુઝન. ફાઇનલી જ્યારે બંને સાથે આવ્યા, દિલ અને દિમાગ, ત્યારે ખબર પડી આન્સર તો એક જ છે. there is no confusion. અને હવે અવોર્ડ તો નથી આપતો, તો એ લોકોને સ્ટેજ પર બોલાવવા માટે કંઈક અલગ તો હોવું જોઈએ. સો એના ભાગ રૂપે મેં કંઈક વસ્તુ બનાવી. હું બોલું છું આવનારું વર્ષ તમારા જીવનમાં હરિતીની સુખડી અને દિવાળીના શીરા જેવી મીઠાશ, સિદ્ધિના નામ જેવી સફળતા લાવે, જેથી તમારી મુશ્કેલી સૌમ્યાની ગ્રીલ સેન્ડવિચ, લિપિના ભૂંગળા બટેકા અને નંદિનીની પાણીપુરીની તીખાસ જોઈને ઉમંગ અને રીતેશની જેમ વારે વારે રજા લઈ લે. રાત દિવસ એટલી વીરતાથી મહેનત કરું કે જેથી બધા વિષયમાં તમારું સ્વરાજ થઈ જાય અને તમે વિદ્યાના પ્રિન્સ બની જાઓ. જૈનમની જેમ જંક ફૂડ પર કંટ્રોલ કરશો, સિમોની જેવી સાદગી રાખશો અને નિબાંગીની જેમ ડિસિપ્લિનથી મહેનત કરતા રહેશો, તો પરિણામ પણ જેન્સીના લાડુ જેવું આવશે. વર્ષો વર્ષ તમારી મિત્રતા સૌમ્યરાજ અને નિશાંતની જેમ જળવાઈ રહે તેવી શુભેચ્છાઓ. So batch of the year is so back to back awards. Congratulations.